સુરતની સારોલી પોલીસને આંતરરાજ્ય મંદિર ચોરીના ગુનાઓ ઉકેલવામાં એક બહુ મોટી સફળતા મળી છે। સારોલી પોલીસે અલગ અલગ મંદિરોમાં ચોરી કરનારી ગેંગનો પર્દાફાશ કરીને દાહોદ જિલ્લાના 2 શાતીર આરોપીઓની ધરપકડ કરી લીધી છે। પકડાયેલા આરોપીઓમાં ભુરજીભાઈ મખોડિયા અને વિજયભાઈ ગુંડિયાનો સમાવેશ થાય છે। આ ઓપરેશન દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી મંદિરની મૂર્તિઓના મુગટ, દિવ્યો અને અન્ય ધાર્મિક આભૂષણો સહિત કુલ 4.4 કિલોથી વધુ વજનનો ચાંદીનો સામાન, રોકડ અને મોબાઈલ મળી કુલ 8.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ તસ્કરોએ કર્ણાટક રાજ્યના 3 અલગ અલગ જિલ્લાઓમાં આવેલા 4 મંદિરોને નિશાન બનાવ્યા હતા અને ત્યાંથી લાખોની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। સારોલી પોલીસ જ્યારે નિયોલ ચેકપોસ્ટ નજીક સઘન વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે જ બાતમીના આધારે આ બંને શખ્સો પોલીસના સકંજામાં આવી ગયા હતા। હાલ પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી કર્ણાટક પોલીસને પણ આ અંગે જાણ કરવા તજવીજ હાથ ધરી છે।